જય શ્રી કૃષ્ણ. તો ઇન્દ્રની સ્તુતિથી ભગવાન તો પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા. કહ્યું, જો ઇન્દ્ર, હું દંડ એને જ આપું છું જેને હું મારો માનું છું, જેની ઉપર કૃપા કરવા માંગુ છું ને એને જ દંડ આપું છું, એને જ સુધારું છું. કોઈનો છોકરો કદાચ કોઈ ઉદ્દંડતા કરે, આપણો છોકરો જો કંઈક અપશબ્દ બોલે તો આપણે બે થપ્પડ લગાવીએ, પણ બીજાનો છોકરો જો બોલે તો આપણે એને થપ્પડ મારી શકતા નથી. એવી રીતે ભગવાન જેને અપનાવવાનું વિચારે છે ને, જેની પર કૃપા કરવાનું વિચારે છે, એને જ ઉદ્દંડતાની ઉપર ભગવાન અંકુશ લાવે છે. એક સંતે કહ્યું કે ભગવાનની કૃપા અને ભગવાનના કોપનું લક્ષણ શું છે? તો ભાગવતમાં 3 જગ્યાએ બતાવેલું છે કૃપાનું લક્ષણ. એક 8મા સ્કંદમાં બલિ પ્રસંગમાં ભગવાન સમજાવે છે, અહીં ઇન્દ્રને સમજાવે છે, અને આ વાત આગળ ભગવાન પાંડવોને અર્જુનને સમજાવે છે. અહીં ભગવાન કહે છે કે મામૈશ્વર્ય શ્રીમદાંધો દંડપાણિમ ન પશ્યતિ તે ભ્રંશયામિ સંપદભ્યો યસ્ય ચેચ્છામ અનુગ્રહમ. ભગવાન કહે છે, યસ્યા અસ્ય અહમ અનુગ્રહમ ઈચ્છામિ. હું જેની પર ખરેખર અનુગ્રહ કરવાની ઈચ્છા કરું છું એની સાથે હું શું કરું છું? તો તમ ભ્રંશયામિ સંપદભ્યો. સૌ પ્રથમ એની સંપત્તિ નષ્ટ કરું છું, ધન વૈભવ બધું જ નષ્ટ કરું છું. કેમ કે જ્યારે એ નિર્ધન થાય, એ પોતાના સગા સંબંધીઓની આવે જે હોય ને એ પણ બધા સાથ છોડી દે છે. સગા સંબંધીઓ, દુનિયાવાળા ધન સંપત્તિને પ્રેમ કરે છે, વ્યક્તિને પ્રેમ કરતા નથી. જ્યાં સુધી સંપત્તિ છે ને ત્યાં સુધી બધા જે સગા સંબંધીઓ છે ને એ ખાસ બની જાય, અને સંપત્તિ જાય ને એટલે જે બધા ખાસ વ્યક્તિઓ હોય, અંગત વ્યક્તિઓ હોય ને એ બધા જ દૂર થઈ જાય છે. આ છે ભગવાનની કૃપા. હવે કોપ ભગવાન કેવી રીતે કરે? તો જેને ભગવાન પોતાની કૃપાથી વંચિત કરવા માંગે છે, કુપિત થાય છે, એની સાથે ભગવાન શું કરે છે? તો એને એટલી બધી ભગવાન કહે છે હું સંપત્તિ આપું છું કે એની પાછળ જ ફર્યા કરે, કેટલા પૈસા ભેગા કરે, બસ ગણ્યા કરે. મને યાદ કરવાનો એની પાસે સમય પણ નથી હોતો. જેને મારાથી દૂર કરવા માંગુ છું એને દુનિયાની માયામાં ફસાવું છું, એને બધી સંપત્તિ બધું જ એને આપું છું. અને જેની પર કૃપા કરવાનું વિચારું છું ને એની બધી સંપત્તિ હું લઈ લઉં છું. કેમ કે જ્યારે ધન નષ્ટ થાય ને તો સૌથી પહેલા એનામાં ધનનું અભિમાન જે હોય છે ને એ નષ્ટ થઈ જાય. ઘણા લોકોને ધનનું અભિમાન હોય, ભગવાન સંપત્તિ લઈ લે એટલે એનું અભિમાન નષ્ટ થાય. એક પ્રશ્ન થાય કે ભગવાન કહે છે કે જેની પર કૃપા કરું છું એની બધી સંપત્તિ લઈ લઉં છું, તો શું ભગવાન આપની પર કૃપા કરશે તો બધી સંપત્તિ લઈ લેશે? વિચાર તો થાય ને મનમાં. ભગવાન આમાં જ બોલેલા છે કે બધું જ હું લઈ લઉં છું. એવું નથી. આ ભગવાનની કૃપાનું લક્ષણ એ બરાબર સમજવાનું છે. યાદ કરો, સૂર્યવંશના રાજા અંબરીશ ચક્રવર્તી સમ્રાટ હતા, રાજા, પણ તે છતાં ભગવાનની સેવા તો પોતે જ કરતા હતા. 8 પહોર સેવા કરનારા રાજા. તો એવી વાત નથી કે ભગવાન કૃપા કરશે તો સંપત્તિનું હરણ કરશે. આનો મતલબ છે કે વ્યક્તિના ભગવાનના ભજનમાં
ભગવાનની ભક્તિમાં જે વસ્તુ બાધક બને છે ને એને જ ભગવાન હરી લે છે. સંપત્તિ જો બાધક બનતી હોય તો સંપત્તિ લઈ લો. જે બાધક બને ને એ વસ્તુ ભગવાન લઈ લે. જો કૃપા કરવા માંગે તો દરેકમાં એક જ વસ્તુ છે કે દરેકમાં પોતાના બાળકને સારામાં સારું ખવડાવવા માંગે. માં પોતે ભૂખી રહે પણ દીકરાને તો સારામાં સારું ભોજન કરાવે. કોઈ માં પોતાના બાળકનો કોળિયો ખાય ખરી? ક્યારેય ન ખાય. પરંતુ એ જ બાળક જો ભોજન કરતા કરતા પેટ ખરાબ થઈ જાય, ડોક્ટર પાસે જાય, ડોક્ટર કહેશે કે ભાઈ એને ખાવા પીવામાં થોડું ધ્યાન રાખજો, તળેલું, તીખું, મસાલા વાળું બધું ઓછું ખવડાવજો, એનું ધ્યાન રાખજો. હવે આને બધું ખવડાવશો નહીં, ખરાબ વસ્તુ, ને તો વધારે બીમાર પડશે. તો એ જ માં જે અત્યાર સુધી સારામાં સારું ભોજન કરાવતી હતી, એ જ માં એ વસ્તુ એ જે એનું પેટ ખરાબ કરે છે ને એ વસ્તુ એને હાથમાં લેવા પણ દેતી નથી. હવે આ નથી ખાવાનું, કશું પણ તળેલું ગળ્યું તારે ખાવાનું નથી. જાણે છે કે ખાશે તો વધારે બીમાર પડશે. એ જ પ્રમાણે ભક્તના હિતમાં છે એ ભગવાન વગર માગે જ આપે છે, અને ભક્તના હિતમાં નથી તો ભગવાન એને આપતા પણ નથી. આપણી તો ઈચ્છા ઘણી થાય કે ઓડી કાર ફેરવીએ, પણ આપણા હિતમાં ન હોય તો ભગવાન આપણને આપતા નથી. ભાઈ તું સાયકલ લઈને ફર. એની ઈચ્છા થાય તો એ સામેથી આપણને આપણા હિતમાં હોય તો આપે જ છે. જો સંપત્તિ બધામાં, જો સંપત્તિ એવી બુદ્ધિમાં વિચારો બગાડે તો ભગવાન સંપત્તિ જૂટવી લે. પદ ઉપર બેસી જાય સારામાં સારી, અને પદ એનું અભિમાન થઈ જાય તો ભગવાન એનું પદ પણ જૂટવી લે છે. તો જે વસ્તુ એની બુદ્ધિ બગાડે છે અથવા તો એને ભગવાનમાં ભક્તિમાં બાધક બને છે એને ભગવાન હરી લે છે. અને અમરીશની જેમ જો રાજા બનીને પણ ભગવાનની સેવા કરે, એની બધી સંપત્તિ એ સત્કર્મમાં જ વપરાય છે, તો એ સંપત્તિ બાધક નથી. તો ભગવાન અમરીશ રાજાની જેમ સુદર્શન ચક્ર એની સેવામાં પણ સમર્પિત કરે છે. અને ભગવાન ને ઉત્તમ સેવા કરે છે. અમરીશ સાધક બને તો સંપત્તિ આપે, અને જો બાધક બને તો ભગવાન હરી લે છે. જો આ સંપત્તિથી જ ઠાકોરજીની સેવા કરો છો તો ભગવાન વધારે આપે. અને સંપત્તિમાં અભિમાની બની ભગવાનને ભૂલશો તો બુદ્ધિ સુધારવા માટે ભગવાન સંપત્તિનું હરણ કરે. જ્યારે ખોટ જાય તો તમે સંતો પાસે જશો, કહેશો કે મહારાજ અત્યારે બહુ ખોટ જઈ રહી છે, નુકસાન થઈ રહ્યું છે, શું કરીએ? તો મહારાજ કહેશે ભગવાનનું ભજન કરો, ભગવાનનું તપ કરો, બધું સારું થઈ જશે. તો આમ ભગવાન તમને સેવા પૂજા જપ કરવા માટે એ જોડે છે, ભગવાનની સેવા કરવા માટે. આ જ વસ્તુ ભગવાન અર્જુનને કહે છે, યસ્યાહમ અનુગૃહ્ણામિ હરિશ્ચેદ તદ ધનમ શનૈઃ તતો ધનમ પ્રત્યંત્યસ્ય સ્વજનો દુઃખ દુઃખિદમ. હું જેના પર કૃપા કરું છું એનું ધન હરણ કરી લઉં છું. પછી શું કરો છો? તો ધન નષ્ટ થશે એટલે સગા સંબંધીઓની શરણમાં જાય. ભાઈ કહેશે કે ભાઈ મને સહયોગ કરો થોડો, તો એ લોકોની સગા સંબંધીઓને પાસે જ અપશબ્દ બોલાવડાવું છું. એટલે દોડતો પાછો આવે, મારી શરણમાં જ આવે. આ ભગવાનનું કૃપાનું લક્ષણ, ઉત્તમ લક્ષણ બતાવ્યું. હવે ભગવાન ઇન્દ્રને વરદાન આપતા શું કહે છે એ આપણે આગળ સમજીએ. જય શ્રી